જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે. દેવ મોગરા અમારી કુળદેવી છે. આદિ અનાધિકારથી 15,000 વર્ષથી અમે ત્યાં હિજારી ચડાવવા જઈએ છીએ. ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ અમે? દેવ મોગરામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે ત્યાં તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો. ઓવરલેટ ટ્રકો ચાલે છે એમને રોકો, દારૂવાળાને અટકાવો. અમે બી સહકાર આપવા તૈયાર છું. લાયસન્સ મેળો રાખ્યો ભાઈ, મને જવાબ આપો. લાયસન્સ મેળામાં કેટલા જણના લાયસન્સ? ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરો. સરકારો બદલાતી રહી છે ભાઈ, અમે અહીંયા જ છે. નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લાનું નામ આવે એટલે બધાના મગજમાં ચેતર વસાવાનું છબી ચિત્ર છવાઈ જતું હોય છે. પણ વાત કહેવા માંગુ છું, એ શર્મા સભ્યતાથી વાત કર, આંગળી નીચે કરીને વાત કર. આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી. આ ચેતર વસાવાના એક પોલીસ અધિકારીના કહેવાતા શબ્દ છે. શું ઘટના છે સંપૂર્ણ જોઈએ. તમારે મારી હાથે કોઈ પછી કોલ કરશો. જે તમારે આપવાનું મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે લીધા જોડેની વાત નહીં કરવાની. ના ના ના, તમારે મારી હાથે કોઈ જાતની વાત નહીં. ટોળાવાળીને ચેકપોસ્ટ બંધ કરો તમે, કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. હા અમારે અહીંયા સભા નથી કરવાની. અમને કોઈ વાત કરવા જતા તમે અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. હા કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો. બસ કરી નાખો. હા કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા બસ હા કરી નાખો. જાઓ તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારે તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે. અમે તમે અટકાવેલા. અમે અમારી રીતે જતા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે. હાથ નીચે. હલો તમે વાત કરો. ચાલો સાઈડ કરો. બોલો બોલો. સારું ચાલો. ચેતર વસાવા જ્યારે રાજપીપળા એસપી ઓફિસે પહોંચ્યા ત્યારે પણ એમનું પોલીસ સાથે ઘર્ષણ થયું. કારણ કે પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું કે અમુક જ વ્યક્તિઓને એસપી સાહેબને મળવા દેવામાં આવશે. પણ ચેતર વસાવાની જે રજૂઆત હતી, જે એમની લાગણી હતી, જે એમના વિસ્તારના લોકો ઉપર વીતેલી યાતનાઓ હતી, એ બાબતને લઈ હતી. એટલે ચેતર વસાવા કોઈનું કહેવાથી રોકાય એવા ન હતા. કારણ કે ચેતર વસાવાએ ચોખ્ખું જ કીધું છે કે અમારા વિસ્તારના લોકોને ખૂબ મોટા દંડ કરે છે. કારણ કે લોકો મજૂરી કરીને જીવે છે, ત્યાં લોકો પાસે દંડ કરીને પૈસા ઉઘરાવાય છે. અને 8-8, 10-10 જેટલી ચેકપોસ્ટ બનાવીને તમે સાબિત શું કરવા માંગો છો? દારૂવાળા ઉપર તો તમારાથી કાર્યવાહી થતી નથી. માફિયા ઉપર તો, ભૂમાફિયા ઉપર તો તમારાથી કાર્યવાહી થતી નથી. ફક્ત આમ આદમી જે રોજિંદુ જીવન જીવતા હોય છે, જેને એમ કહીએ કે 12 લાખની નીચેની ઇન્કમમાંથી ટેક્સ મુક્ત કરી દેવામાં આવે છે, પણ એમની પાસે પોલીસ દ્વારા એક્સ્ટ્રા ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ બધી બાબતોને જોતા ભાઈ અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા છે. એટલે બધા માણસો નહીં જાય, 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું? પણ તમને સાહેબ તમને ખબર હોવી જોઈએ, આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર છે. તમે 10-10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દો અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતરે જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો. હા તો બધા અમે જઈશું. અમે બધા કઈ વાંધો નહીં. સાહેબ આવશે ને, બહાર આવશે. અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે. હા
તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય આજે 500 રૂપિયા કમાઈ આવે રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે, એ પોલીસ સામેનો અમારો મોરચો છે. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે, ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા જુગારના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? ના, અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ. અમને બધાને રજૂઆત જે રીતે તમને રજૂઆત કરી સાહેબ, આ નર્મદા જિલ્લો ગ્રામ્ય જિલ્લો છે. અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડવા. ના, એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ. તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો, અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો, અમને એવું થોડું ચાલતું હોય યાર. ને ગાડીઓ મૂકી દેવો. અંકલેશ્વર, ભરૂચ, વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે. જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો, અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છે. યહાં મોગી સેના બનાવી અમે. તો પછી તો અહીંયા કેવડિયામાં આવે છે વીઆઈપી લોકોને કેમ દંડ નથી કરતા ભાઈ? ગરીબો જ તમને નડે છે. ટ્રાય કરો. મને બોલવા દે તારે ને સાહેબ, તમે ડ્રાઈવ કરો, અમે બી તમારી હાથે આવીએ, પણ દારૂ પર પહેલા કરો. ડ્રગ્સ વેચાય છે એમાં પહેલા કરો, બરાબર? એના પર પહેલા કરો. નહીં આંકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો. બુટલેગરો કેમ તમે ડ્રાઈવ નથી કરો? મહારાષ્ટ્ર બોર્ડર પર ને ચેકપોસ્ટ તમે 10 જગ્યાએ બનાવ્યો. જો ઘનસેરા બનાવ્યું, મા ચોકડી બનાવ્યું, કંકાલા બનાવ્યું, નીંગડ બનાવ્યું, સેજપુર બનાવ્યું, પણગામ બનાવ્યું, મોવી બનાવ્યું. ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને? નહીં, ચેકપોસ્ટ ઉપર કોઈ દારૂવાળાને તો દારૂવાળાને તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો 2 વ્હીલ મજૂરી અને તમે આવી રીતના દંડ કરો. આજે અમે પોલીસ અધિક્ષક નર્મદા કચેરીએ પહોંચ્યા છે. પોલીસ 2 પ્રકારની હોય છે. એક ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે, અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે, અને અહીંના બેફામ બનેલા બુટલેગરો, જમીન માફિયાઓ, રેતી માફિયાઓ જેવા લોકો સાથે સાંઠગાંઠ કરીને જમીનોના સોદાઓમાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે. નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે. આ વિસ્તારના લોકો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે. ત્યારે દેવમોગરા યામોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન્સ એવા નામે જે દંડ ફટકારવામાં આવે છે, મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે. એક બાજુ સરકાર મોંઘવારી દિવસે ને દિવસે વધે છે, લોકો પર રોજગાર નથી, અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે. તમે એનસી કેસ કરો, જે પીધેલા હોય એના પર કરો, તમે હેલ્મેટ વાળા પર કરો, અમને કોઈ વાંધો નથી. પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય, કોઈ જાનમાં જતા હોય, લગ્નમાં ચાંદલો કરવા જતા હોય, છોકરાઓ ભણવા જતા હોય, કોઈ પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય, એને તમે હાંજે રોકીને દંડ કરો, એ કઈ રીતના ચાલશે? પોલીસ સવારે મોરચો સંભાળે, સાંજે 5 વાગે આવીને મોરચો સંભાળે, અને નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ચેકપોસ્ટો રૂરલમાં બનાવવામાં આવી છે. ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો પર એક બાજુ રોજગાર નથી અને મોંઘવારી એટલી બધી છે, અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો, એની સામેનો અમારો વિરોધ છે. ત્યારે જો નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દંડો ઉઘરાવે છે, એમાં ખેડૂત, મજદૂર,
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.